તમે પણ આવા સફેદ દાગ ઘણા બધા લોકોના ચહેરા અને બોડી પર જોયા હશે, જેને લ્યુકોડર્મા, વિટિલિગો કે કોડ કહેવામાં આવે છે. આવી કન્ડિશનમાં સ્કિન પોતાનો રંગ ગુમાવી દે છે. આવું થવાનું કારણ જોઈએ તો સ્કિનમાં રહેલા મેલેનોસાઇટ સેલ કે જે આપણી સ્કિનને રંગ આપે છે, કોઈ પણ કારણે આ સેલનું ડિસ્ટ્રક્શન થાય અથવા તેનું ફંક્શન ડિસ્ટર્બ થાય તો આવા સફેદ દાગ જોવા મળે છે. સફેદ દાગ થવાના ઘણા બધા કારણો છે, પણ મુખ્યત્વે કારણો જોઈએ તો ઓટો ઇમ્યુન રિસ્પોન્સ કે જે આપણી ઇમ્યુનિટી બાય મિસ્ટેકલી આપણા સ્કિનના મેલેનોસાઇટ સેલ ઉપર એટેક કરી અને તેને ડિસ્ટ્રોય કરે છે, જેના કારણે સફેદ દાગ જોવા મળે છે. સેકન્ડ જોઈએ તો જેનેટિક ફેક્ટર, જેમ કે આપણા મમ્મી પપ્પાને પણ હોય તો આપણને થવાની પોસિબિલિટી હોય છે. થર્ડ જોઈએ તો એન્ટીઓક્સિડન્ટ ઇનબેલેન્સના કારણે પણ કોડ થઈ શકે છે. અને લાસ્ટ ન્યુરોજેનિક ફેક્ટર, તેના સિમ્ટમ જોઈએ તો સ્કિન ઉપર મિલ્કી વ્હાઇટ ટાઈપના દાગ જોવા મળે છે. આ દાગ 1, 2 કે વધારે પણ હોઈ શકે છે. આ દાગ શરૂઆતના ફેઝમાં 1 કે 2 જોવા મળે છે અને પછી આખી બોડી પર ફેલાય છે. હવે તેની સારવાર જોઈએ તો તેની સારવારમાં ટોપિકલ કોર્ટિકોસ્ટેરોઇડ ક્રીમ, ટોપિકલ કેલ્સિન્યુરોન ક્રીમ જેમ કે ટેક્રોલિમસ ક્રીમ, ફોટોથેરાપી, લેઝર થેરાપી અને ડીપિગમેન્ટેશન થેરાપી, આવી બધી થેરાપીથી સફેદ દાગની સારવાર કરવામાં આવે છે. અને આ સફેદ દાગ 1 વર્ષથી વધારે હોય તમને તો તમે તેને સ્કિન ગ્રાફ્ટિંગ સર્જરી દ્વારા રિમૂવ કરી શકો છો. સફેદ દાગ માટે કઈ ક્રીમ યુઝ કરવી, તેના માટે કઈ ઓરલી મેડિસિન લેવી અને તેના માટે કઈ થેરાપી લેવી, તેના માટેની અમે કમ્પ્લીટ PDF બનાવી છે. જો તમારે આ PDF જોઈતી હોય તો અમારા પેજને ફોલો કરો અને કમેન્ટ કરો સફેદ દાગ, અમે તમને DM કરી આપીશું.